આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાતી અનેકવિધ લોકોપયોગી યોજનાઓ, પ્રવૃત્તિઓ તથા વહીવટ પરત્વે પ્રજાજનોના પ્રશ્નોના ન્યાયિક, ચોક્કસ તથા ઝડપી ઉકેલ માટે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમ તૃતીય તબક્કાનો પ્રારંભ કરવામાં આવેલ છે, જે અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પંચાયત તથા મહાનગરપાલિકા જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે શહેરની જાહેર જનતા માટે સેવા સેતુનો કાર્યક્રમ તારીખ 20/9/2024ના રોજ ડૉક્ટર આંબેડકર ભવન, સક્કરિયો ટીમ્બો અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં દુબળી પ્લોટ પાસે જૂનાગઢ ખાતે પ્રારંભ સંજયભાઈ કોરડિયા, માન્ય ધારાસભ્યશ્રીના વરદ હસ્તે, તેમજ શ્રી જયેશભાઈ પી વાજા, આસિસ્ટન્ટ કમિશનર શ્રી વત્સલાબેન દવે, પ્રોગ્રામ ઓફિસર ICDS શ્રી ત્રિવેદી સાહેબ, મામલતદાર શ્રી યકીનભાઈ શિવાણી, પ્રોગ્રામ ઓફિસર ડિઝાસ્ટર શ્રી રાઠવા સાહેબ, લીડ બેંક મેનેજર શ્રી રાજુભાઈ મહેતા, સ્ટોર કીપર શ્રી જિગ્નેશભાઈ પરમાર, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી વિરલભાઈ જોશી, હાઉસ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી હાજાભાઈ ચુડાસમા, ઇલેક્ટ્રિક ઇજનેર શ્રી મનોજભાઈ રૂપાપરા, રેવન્યુ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી મેહુલભાઈ બાલસ, EDP મેનેજરની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે. NN ન્યૂઝ જૂનાગઢ. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. અને 15 એટલા બોર્ડનો આજનો કાર્યક્રમ એટલે વિભાગ હોય છે, આપણે બધાને ખબર છે, લાભાર્થી બેઠા છે. આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત સૌ મંચસ્થ અધિકારીશ્રી અને ઉપસ્થિત સૌ અલગ અલગ વિભાગના અધિકારીશ્રી અને સૌ લાભાર્થી. આપણે બધાને ખબર છે કે સેવા સેતુનો આ 10મો તબક્કો છે અને સરકારના અધિકારીશ્રીઓ અને સરકાર ખૂબ ગંભીરતાથી લોકોને પ્રાથમિક સુવિધા સરળતાથી મળી રહે એના પ્રયત્નો કરે છે. 10મો તબક્કો થવા છતાં પણ હજી આપણે ઘણી વખત આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય તો બીમારી આવે ત્યારે આપણે ગોતવા નીકળી છીએ સામે. પછી આધાર કાર્ડની અંદર સુધારો કરવો હોય, લિંકઅપ કરવું હોય, તો આ બધી વસ્તુઓ સરકારના કેટલા વર્ષથી આયોજન કરે છે, છતાં પણ આપણે એક લિબરલ છે અને પછી આપણે એવું કહી કે અધિકારી પાસે જઈ છે તો તાત્કાલિક થતું નથી. અધિકારીની પણ મર્યાદા હોય છે. એટલે આ સેવા સેતુના કાર્યક્રમથી આપણે તમે અત્યારે જેટલા લાભાર્થી આવ્યા છે ને, મારે વિનંતી છે કે તમારું કામ કરી જાઓ, પછી બીજાને આજુબાજુમાં 5-10 જણા હોય ને ઘર, એને કહેજો કે આમાં તારે કંઈ કરવાનું બાકી હોય તો તું બેન જઈ આવ. એટલે શું છે કે આ સરળતા, આ એક માધ્યમ એવું છે કે અહીંયા બધા ડિપાર્ટમેન્ટ સરકારના એક જ જગ્યાએ છે. તમારે જે પણ વસ્તુ જોશે તો અહીંથી કરી આપવામાં આવે. બોલો તમે આ આધાર કાર્ડ લિંકઅપ કરવા ગયા તો બીજું કંઈ કરવા ગયા, કોઈ સહાય લેવા ગયા તો આવકનો દાખલો કઢવા જવો પડશે બીજી જગ્યાએ. આ એક જગ્યાએ બધી વસ્તુ સરળતાથી. અહીંયા લીડ બેંક પણ છે. બેંકની અંદર તમને કઈ ક્યાં લાભ મળે છે, કઈ પદ્ધતિ છે, કેવી રીતે કામ કરવું, એ બધી માહિતી અહીંયા આપણે મળી જાય છે. એટલે આનો પ્રચાર પણ આપણે કરવો જોઈએ કે આ માધ્યમથી લોકો વધારે લોકો લાભ લે. અધિકારી સવારથી લઈને સાંજ સુધી બેઠા હોય તો એનો ઉપયોગ કઈ રીતે સરળતાથી આપણે લઈ શકીએ, લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ, એ બધા પાર્ટને આપણે વિચારી અને મદદ કરી. ફરીથી આ તમામ અધિકારીશ્રીઓ જે પણ ડિપાર્ટમેન્ટ હોય ખૂબ જ વ્યસ્તતા વચ્ચે પણ કામ કરી રહ્યા છે. પહેલાના જમાનામાં તમને બધાને ખબર હતી, કૂપનમાં નામ બદલાવવું પડે એટલે ચપ્પલ ઘસાઈ જતા. આ બધાને ખબર છે, વડીલ બેઠાને ખબર છે સૌથી વધારે. હવે અત્યારે ઊભા આવો એટલે 10 મિનિટમાં કૂપનમાં નામ બદલી જાય. પછી કંઈક ગોટાળા હોય તો વાર લાગે. પછી આપણા કઈ કહે છે, ધારાસભ્ય કહેતા હતા 10 મિનિટમાં બદલી જાય, પણ અહીંયા તો કલાક છે નથી, કારણ કે આપણા ગોટાળા હોય તો એ પછી 10 મિનિટમાં ન થાય. પણ લિટરલી જે રેગ્યુલર કામ છે કે જેની અંદર કોઈ અડચણ નથી, એવા કામો અધિકારી બધા અહીંયા ફટાફટ કામ પતાવી દે છે. એટલે આપણે એ વસ્તુને કરી અને અધિકારીશ્રીઓને બે કામ છે કે લોકોની જવાબદારી એ છે સારું કામ કરે ત્યારે બિરદાવવાના પણ ખરા અને કામ ન થતું હોય ત્યારે કાન પર પકડવાનું. આ બે વસ્તુ હોવી જોઈએ. એક હાથે તાલી ન વાગે. એટલે સારું કરતા હોય તો હા પણ કહેવી પડે કે આ કામ ખૂબ સારા કરી રહ્યા છે, અને ન કરતા હોય તો કહેવું પડે કે તમે નથી કરતા, આ લોકોને નુકસાન થયું છે, સરકારને નુકસાન થયું છે. આ બે વાત લોકોની અંદર આવશે ત્યારે આ લોકોને પણ કામ કરવાનું પ્રોત્સાહન મળશે. તો ફરીથી આજનો આ કાર્યક્રમ યોજવા બદલ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીશ્રીઓ, વહીવટતંત્રના તમામ અધિકારીશ્રીઓ અને તમામ વિભાગો
અને કર્મચારીઓએ જે આયોજન કર્યું છે એમને ખૂબ ખૂબ રાજ્ય સરકાર વતી અભિનંદન આપું છું.